ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 9 આપણું ઘર પૃથ્વી. હવે આગળના ભાગ 1માં આપણે પૃથ્વી વિશે એટલે કે પૃથ્વી કઈ રીતે બનેલી છે, કયા પરિવારનો સભ્ય છે એટલે કે સૌર પરિવાર વિશે, સૂર્ય વિશે, ત્યારબાદ આપણે સૂર્યની આજુબાજુ ફરતા બધા જ ગ્રહો વિશેની માહિતી મેળવી હતી, જેમ કે બુધ, શુક્ર, પૃથ્વી, ચંદ્ર, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. બરાબર, આના વિશે આપણે બધી જ માહિતી મેળવી હતી. હવે આપણને ધોરણ 6માં આ દરેક ગ્રહો વિશે ટૂંકમાં પરિચય આપવાનું પૂછાય છે. 1-2 વાક્યના સવાલ જવાબમાં પણ પૂછાય છે. બરાબર, અને લગભગ જોડકાઓમાં પણ તે પૂછી શકાય છે. એટલે દરેક ગ્રહો કઈ રીતે પોતાની ઓળખ બતાવે છે એ વિશેની માહિતી તમારે ચોક્કસ રીતે તૈયાર કરી નાખવી પડશે, તો જ આપણે આ પાઠને પૂરો ન્યાય આપી શકીશું. બરાબર, હવે આપણે આ ભાગમાં આગળ ઉલ્કા વિશે અભ્યાસ કરીશું અને નક્ષત્રો વિશેનું જ્ઞાન મેળવીશું. હવે ઉલ્કા એટલે લગભગ શબ્દ સાંભળ્યો જ હશે. બરાબર, કે ઉલ્કા કોને કહેવાય? ઉલ્કા એટલે આકાશમાં રાત્રે જોવા મળે છે, પથ્થરના ધાતુના અથવા તો બંનેના મિશ્રણના ટુકડાને ઉલ્કા કહે છે. બરાબર, લગભગ કોઈક વાર આપણે રાત્રે આકાશમાં તારા ખરતા હોય એવું દેખાય છે અને આપણે કહીએ છીએ કે ભાઈ તારો ખર્યો છે, એમ આપણે કહીએ છીએ. બરાબર, તમારા મમ્મી પપ્પાને તમે કહેતા હશો કે તારો ખર્યો છે, એટલે કે આમ તારો આકાશમાં લીસોટા જેવું આકાર બતાવે છે. બરાબર, તો આ એક ઉલ્કા છે. એટલે કે ઉલ્કા કોને કહેવાય? તો પથ્થરના અને ધાતુના અથવા તો બંનેના મિશ્રણના મિશ્રણના ટુકડાને ઉલ્કા કહી શકાય છે. બરાબર, હવે તે અવકાશમાં ખૂબ જ વેગથી ભ્રમણ કરે છે, એટલે કે ફરે છે. તે અવકાશમાં ખૂબ જ ઝડપથી, એટલે કે જે એની ગતિ છે એ ખૂબ ઝડપથી ભ્રમણ કરે છે, એટલે કે ફરે છે. ઉલ્કા ક્યારેક પૃથ્વીની નજીક આવે છે ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વી તરફ પ્રચંડ વેગથી ખેંચાઈ આવે છે. જ્યારે ગુરુત્વાકર્ષણ બળ તેને લાગે છે અને તે પૃથ્વીની નજીક આવે છે, બરાબર, ત્યારે શું થાય છે? તે એના વેગને કારણે તે ખેંચાઈ આવે છે અને આશરે 50થી 80 કિલોમીટર જેટલી દૂર રહે છે અને ત્યારે વાતાવરણ સાથેના ઘર્ષણથી તે સળગી ઉઠે છે. બરાબર, અહીંયા તમને પુસ્તકમાં પણ આપેલું છે કે આપણે તારો ખર્યો છે એવું કહીએ છીએ. બરાબર, તેનું કારણ શું છે? તો ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી તરફ તે ખેંચાય છે અને તેના વેગને કારણે તે ખૂબ જ ઝડપથી ખેંચાઈ આવે છે અને તેના ઘર્ષણને કારણે, વાતાવરણ સાથેના ઘર્ષણને કારણે તે સળગી ઉઠે છે. તે વખતે આકાશમાં જોરદાર તેજ લીસોટા જેવા દેખાય છે, જેને આપણે તારો ખર્યો એમ કહીએ છીએ. બરાબર, તેને આપણે શું કહીએ છીએ? તારો ખર્યો છે એમ કહીએ છીએ. બરાબર, કોઈક વાર ઉલ્કા સંપૂર્ણ સળગી પણ જતી નથી, ત્યારે તે પૃથ્વી પર વેગથી પછડાય છે અને વિશાળ ઊંડા ખાડા પણ પડે છે. બરાબર, પૃથ્વી પર ઉલ્કા વેગથી પછડાય છે અને તેથી શું થાય છે? એક પ્રકારના ખાડા જેવું પડે છે. બરાબર, મહારાષ્ટ્રનું કોયના જે સરોવર છે એ આ રીતે રચાયું હોવાનું મનાય છે અને જે આ ખાડા પડે છે એને આપણે શું કહીએ છીએ? ઉલ્કાપાત. બરાબર, જ્યારે ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વીના જે વાતાવરણ સાથે ઘસાય છે ત્યારે શું થાય છે? ઉલ્કાથી જે લીસોટો પડે છે, બરાબર, તેને આપણે તારો ખર્યો એમ કહીએ છીએ. હવે આ ઉલ્કા જ્યારે
તેના પૃથ્વી સાથેના વેગથી પ્રચંડ વેગથી પછડાય છે ત્યારે શું થાય છે? ખાડા પડે છે અને તેને આપણે શું કહીએ છીએ? ઉલ્કાપાત કહીએ છીએ. એ ખાડાઓમાં પાણી ભરાતા સરોવર બને છે અને મહારાષ્ટ્રમાં કોયના સરોવર છે તે આ રીતે બન્યું હોય એમ મનાય છે. બરાબર, તો આને આપણે ઉલ્કા કહી શકીએ. બરાબર, અને જેનું વજન લગભગ 40 કિલોગ્રામ જેટલું હતું. હવે આગળ આપણે નક્ષત્રો વિશેની સમજ મેળવીએ. તો વિશાળ અર્થમાં કોઈપણ તારાઓના સમૂહને આપણે એકલો તારો હોય તેને પણ નક્ષત્ર કહીએ. કોઈપણ તારાઓના સમૂહ અથવા તો એકલો તારો હોય એને આપણે નક્ષત્ર કહી શકીએ. કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો છે. આમાં ક્યારેક હંસ જેવો, ક્યારેક ગરુડ જેવો દેખાય છે. બરાબર, એટલે નક્ષત્ર એ કહેવાય છે. બરાબર, ઘણીવાર આપણને તમે જુઓ કે આકાશમાં રાત્રે જ જોતા હો તો 4 તારા સરખા અને પછી 3 એક લાઇનમાં તારા હોય છે, તેને આપણે સપ્તર્ષિ તારા કહીએ છીએ. બરાબર, એ પણ એક સમૂહ છે. બરાબર, એવી જ રીતે આ જે તારાઓ છે એમાં નક્ષત્રોમાં અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્પ, આર્યા, સ્વાતિ વગેરે જેવા કુલ 27 નક્ષત્રો આવેલા છે. એટલે આકાશમાં કેટલા નક્ષત્રો છે? 27. અને આકાશમાં ચંદ્રની આસપાસ 2-3 નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે છે. નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે, પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ રાખી શકાય છે. કેટલાક નામ તો શુભ કાર્યો સાથે યાદ રહી જ જાય, જેમ કે પુષ્ય નક્ષત્ર, જે સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે. બરાબર, લગભગ બધાને ખ્યાલ પણ હશે જ કે પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરતી વખતે આ નક્ષત્રને ધ્યાનમાં લેવામાં આવે છે, એટલે કે શુભ ગણવામાં આવે છે. બરાબર, એટલે કે હવે ઉલ્કા વિશે તમને ખ્યાલ આવી ગયો હશે અને નક્ષત્રો વિશે ખ્યાલ આવી ગયો હશે. આ ટૂંકનોંધ તરીકે પણ પૂછી શકાય છે. બરાબર, અને નક્ષત્રોમાં આપણી નક્ષત્રોની સંખ્યા કેટલી છે? 27. અને નક્ષત્રોના નામ પણ યાદ રાખવા જરૂરી છે કે કયા કયા નક્ષત્રો છે એવું પણ તમને પૂછાઈ શકાય છે. એટલે અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્ય, આદ્રા, સ્વાતિ વગેરે જે નક્ષત્રો છે. બરાબર, આમ આ થઈ વાત આપણા સૌર પરિવારની, એટલે કે સૌરમંડળની. બરાબર, હવે આપણે પૃથ્વી વિશે વધુ જાણવું હોય તો પૃથ્વીના સ્થાન, એનો આકાર, એની રચના અને તેમાં જે પણ જે ગ્રહો છે એના વિશેની માહિતી આપણે, તેના ઉપગ્રહ વિશેની માહિતી આપણે મેળવવાની રહેશે. બરાબર, એટલે આગળ આપણે પૃથ્વીનું સ્થાન અને તેના આકાર વિશેની માહિતી મેળવીએ. ચલો, તો આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છીએ. બરાબર, કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે. બરાબર, બધાને ખ્યાલ છે, દરેક જણ સવારે સૂર્યને જુએ છે અને રાત્રે ચંદ્રને પણ જુએ જ છે. બરાબર, પણ આપણી પૃથ્વી પણ આવો જ એક ગોળો છે. બરાબર, એટલે કે આ પૃથ્વી પણ આપણે લગભગ તેના બંને ધ્રુવોથી થોડી ચપટી છે અને કેટલાક અવકાશયાત્રીઓ ચંદ્ર પર પણ જઈ આવ્યા છે અને તેમણે પૃથ્વીના ફોટા પણ લીધા છે. બરાબર, એટલે ખ્યાલ પણ હશે જ, લગભગ બધાની પાસે એ માહિતી પણ હશે કે પૃથ્વીનો આકાર કેવો છે. તો પૃથ્વીનો આકાર એ પૃથ્વીની જે સપાટી છે એ કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો એ એક અલગ આકાર બનાવે છે. બરાબર, તો એના વિશે આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ અને વળી જ આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ જ નાનકડો ભાગ હોય છે. આ કારણે પૃથ્વી ગોળ છે તેવો ખ્યાલ આવી શક્યો નથી.
તમે ક્યારેય પણ તૂટી ગયેલું માટલું જોયું હશે, બરાબર? જોયું છે બધાએ? માટલાનો આકાર તૂટી ગયો હોય ત્યારે કેવો હોય છે? આ તૂટી ગયેલું જે માટલું છે એ માટલું કયા આકારનું દેખાય છે, બરાબર? એક ટુકડો આખું માટલું ગોળ હશે પણ એવો ખ્યાલ આવી શકતો નથી, બરાબર? તો આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર પણ ઊભા રહીને જોવાથી આપણને આખી પૃથ્વી ગોળ જણાતી નથી, પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા જે ફોટોગ્રાફ છે તેના પરથી કહી શકાય કે પૃથ્વીના ગોળ હોવા પર શંકા રહી નથી, બરાબર? એટલે કે આપણને ફોટા પરથી ખ્યાલ આવી શકે. પૃથ્વી દડા જેવી ગોળ નથી પણ તે નારંગી જેવી છે. એટલે કે નારંગી જે હોય છે એ કેવી હોય છે? સહેજ ઉપરથી ચપટી હોય છે, બરાબર? તો એવો આકાર આપણી પૃથ્વીનો છે. પૃથ્વી ધ્રુવ પ્રદેશો આગળથી જરા ચપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી નમેલી છે. એટલે કે અહીંયા જુઓ તમે, પૃથ્વીનો આકાર તમને ઉપગ્રહથી જે પૃથ્વીની તસવીર લીધેલી છે એ તસવીર અહીંયા તમને બતાવવામાં આવી છે, બરાબર? તો પૃથ્વીનો આકાર કેવો છે? તો પૃથ્વી જે વિષુવવૃત્તથી આગળથી થોડી ફૂલેલી છે અને ધ્રુવવૃત્ત કરતાં પૃથ્વીનો મધ્ય ભાગ મોટો છે. આપણે તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શક્યા છીએ. પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા તમને જુઓ કે આ પૃથ્વીનો ગોળાનું ચિત્ર આપવામાં આવ્યું છે, બરાબર? આપણા શાળામાં જો તમે આ લગભગ જોયો પણ હશે જ. તમે આગળના લગભગ 5મા ધોરણમાં સૌની આસપાસમાં ઘણા એવા પ્રકરણ છે કે જેમાં આ પૃથ્વીના ગોળો બતાવીને શિક્ષક અભ્યાસ કરાવે છે, તો લગભગ તમે બધાએ જોયો પણ હશે જ, બરાબર? તો પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે. એટલે કે કયા શહેરો, પછી અક્ષાંશ રેખાંશ રેખાઓ, પછી અલગ અલગ ખંડો વિશે, મહાસાગરો વિશે, બરાબર? આ બધા જ વિશે પૃથ્વીના ગોળા ઉપર લખેલું હોય છે. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની પ્રતિકૃતિ છે. પૃથ્વીના ગોળા પર તમે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ બતાવી શકો છો. પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે પણ જાણી શકો છો, બરાબર? અહીંયા આકાર પરથી તમને ખબર પડશે. અને જે અહીંયા રેખાઓ આપેલી છે એ આડી ઊભી રેખાઓ અક્ષાંશ રેખાંશ અને કહેવામાં આવે છે, બરાબર? અક્ષાંશ રેખાઓ, પછી રેખાંશ રેખાઓ, આ બધી અક્ષાંશ રેખાંશ વિશે તમને આગળ સમજ આપીશું, બરાબર? પણ આ જે રેખાઓ છે એને કહેવામાં આવે છે. હવે આગળ આપણે પૃથ્વીના એક તારા વિશે, લગભગ બધાને ખબર પણ છે જ, ધ્રુવ તારા વિશે જોઈશું. તો ધ્રુવ તારો શબ્દ સાંભળ્યો હશે અને લગભગ એની જે જગ્યા છે એ ચોક્કસ છે. એક જ જગ્યાએ તે કાયમ દેખાય છે, બરાબર? આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશા આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે. તો પછી એ તારાને શોધવો, ઓળખવો એકદમ સરળ બની જાય છે. અને આ ધ્રુવ તારાને આપણે સપ્તર્ષિ તારાના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકીએ છીએ, બરાબર? સપ્તર્ષિ તારો એટલે કે મેં તમને વાત કરી હતી એ પ્રમાણે 4 તારા હોય છે. અલગ અલગ આવી રીતે એકસાથે 4 તારા હોય છે અને આમ પાછળ આ રીતે 3 તારા હોય છે. એવી રીતે સપ્તર્ષિ તારાનું આખું ઝુમખું ગોળ હોય છે. હવે આ તારાનું ઝુમખું જે હોય છે તે જે દિશામાં હોય છે એ દિશામાં ક્યાં ધ્રુવ તારો હોય છે એવું કહેવાય છે. એટલે આ તારાની મદદથી ધ્રુવ તારાને આપણે શોધી શકીએ છીએ. હવે આ ધ્રુવ તારાને સપ્તર્ષિ તારાની ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે. અને સપ્તર્ષિના આગળના 2 તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતા એક તેજસ્વી તારો તમને દેખાશે. એટલે કે એ તારાની આગળ જે 4 તારાનું ઝુમખું છે ત્યાં આગળ આ ધ્રુવ તારો હશે. હવે દરિયાઈ સફર કરનારા
કે રણમાં મુસાફરી કરનારા લોકો આ ધ્રુવ તારાનો ઉપયોગ કરે છે. કઈ રીતે કરે છે? તો દિશા જાણવા માટે, એટલે કે દરિયાની સફર કરવા માટે એ લોકો કઈ દિશામાં જઈ રહ્યા છે તે આગળ જોવા માટે ધ્રુવ તારાનો ઉપયોગ કરે છે. એટલે કે સપ્તર્ષિ તારાઓ અને ધ્રુવ તારાઓ જે દિશામાં હોય એ દિશા પરથી એ લોકો નક્કી કરી શકે છે. બરાબર? એટલે કે ધ્રુવ તારાની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળાકારને લીધે ધ્રુવ તારાને દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી. બરાબર? એટલે એના પરથી આ લોકો જે હોય છે દરિયાઈ સફર કરનારાઓ એ ધ્રુવ તારાની મદદથી દિશા નક્કી કરે છે. હવે આગળ આપણે લઈશું અક્ષાંશ અને રેખાંશ. બરાબર? અહીંયા તમને આપણે આકૃતિ આપેલી છે અક્ષાંશ અને રેખાંશની. હવે પહેલું તો વિષુવવૃત્ત વિશે લગભગ જાણતા જ હશો, આપણા વૃત્તો વિશે, એટલે કે કેટલા છે અને કયા કયા. તો એ છે અહીંયા તમને જુઓ પાછળની એક આકૃતિમાં આપેલા છે કર્કવૃત્ત, મકરવૃત્ત, વિષુવવૃત્ત. બરાબર? સૌથી ઉપર છે એ કર્કવૃત્ત છે. સૌથી ઉપર કર્કવૃત્ત, પછી આગળ વચ્ચે વિષુવવૃત્ત અને નીચે મકરવૃત્ત. આપણા 3 વૃત્તો છે. હવે એના પરથી આપણે અક્ષાંશ અને રેખાંશ વિશેની માહિતી મેળવીશું. એટલે આગળ આપણે જોઈએ તો અક્ષાંશ અને રેખાંશ એટલે અહીંયા તમે જુઓ આગળ તમને બતાવવામાં આવ્યું છે કે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત. બરાબર? કોને કહેવાય? તો પહેલાં આપણે અક્ષાંશ અને રેખાંશમાં અક્ષાંશ વિશે સમજ મેળવીશું. અહીંયા તમને આકૃતિમાં આપ્યું છે, જુઓ, ઉત્તર દક્ષિણ લખેલું છે અને વિષુવવૃત્ત લખેલું છે. અને મેં તમને કીધું હતું એ પ્રમાણે આડી રેખાઓ અને ઊભી રેખાઓ પૃથ્વી ઉપર દોરેલી તમને ગોળામાં બતાવી હતી. બરાબર? તો પૃથ્વી ઉપર જે ગોળા ઉપર આડી અને ઊભી જે કાલ્પનિક રેખાઓ છે, પરંતુ જે આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈપણ સ્થળનું ચોક્કસ સ્થાન સમય જાણી શકાય છે. અને જમીન પર આ રેખાઓ હોતી નથી. આ રેખાઓ માત્ર નકશામાં જ જોઈ શકાશે. બરાબર? આપણને તમને પ્રશ્ન થાય કે ભાઈ જમીન પર કેમ આવી રેખાઓ નથી? તો અક્ષાંશ રેખાંશ કોને કહીશું આપણે? પરંતુ આ રેખાઓ નકશામાં જ તમને જોઈ શકાશે. કઈ રીતે? અને પૃથ્વીના ગોળા ઉપર દોરેલી હશે. શાના માટે દોરવામાં આવે છે? તો સ્થાન અને સમય અને કોઈ પણ સ્થળ વિશે જાણવા માટે આ રેખાઓ નક્કી કરવામાં આવે છે. હવે પહેલાં આપણે જોઈશું કે અક્ષાંશ કોને કહેવાય. તો પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. હવે અહીંયા જુઓ તમે, આ રીતની આડી રેખાઓ દોરેલી છે. બરાબર? તો અક્ષાંશ કોને કહેવાય છે? આ રીતની જે આડી રેખાઓ દોરેલી છે પૃથ્વી ઉપર, એને આપણે અક્ષાંશ કહીશું. પૃથ્વીની સપાટી પરના કોઈપણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો બને છે તેટલા સ્થળના અક્ષાંશ બને છે. અને અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા 181 છે. અહીંયા તમે જુઓ કે કોઈપણ સ્થળ જે પૃથ્વીની સપાટીનું જે આ કેન્દ્ર છે, બરાબર, આ કેન્દ્ર ઉપર જે રેખાઓ સાથે જોડવામાં આવે છે જે વિષુવવૃત્તીય, એટલે કે તમને જુઓ મેં તમને સમજાવ્યું હતું કે 3 વૃત્તો વિશે, કર્કવૃત્ત, મકરવૃત્ત અને વિષુવવૃત્ત. તો વિષુવવૃત્તીય ક્યાં હતું? વચ્ચે. તો આ જે વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્રમાં જેટલા અંશનો ખૂણો થાય છે તે સ્થળને આપણે અક્ષાંશ કહેવામાં આવે છે, એટલે કે અહીંયા.
બરાબર. અને તેને આપણા જે આ આડી રેખાઓ છે એ અક્ષાંશ કેટલા છે? એ વૃત્તો 181 છે, બરાબર. હવે વિષુવવૃત્ત એટલે કે 0° અક્ષાંશ પર એટલું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે કે તે પૃથ્વીના ગોળાને 2 સરખા ભાગોમાં વિભાજિત કરતી એક કલ્પિત રેખા છે, એને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. વિષુવવૃત્ત કોને કહે છે? કે આપણે આગળ જે વૃત્તો વિશે સમજ મેળવી જોયા, મેં તમને બતાવ્યા કે કર્કવૃત્ત, અહીંયા જુઓ મકરવૃત્ત અને વિષુવવૃત્ત. તેમાં આપણે સૌપ્રથમ ચલો ત્રણેય વૃત્તો અત્યારે જોડે જ સમજી લઈએ. તો કર્કવૃત્ત અને મકરવૃત્ત કોને કહે છે? તો વિષુવવૃત્તથી 23.5 ઉત્તર અક્ષાંશને આપણે કર્કવૃત્ત કહીશું. પહેલું જે વિષુવવૃત્ત છે અહીંયા વચ્ચે છે, બરાબર, તેને સમજવું પહેલાં જરૂરી છે. તો એ કોને કહીશું? વિષુવવૃત્ત કોને કહેવાય? તો 0° અક્ષાંશથી જે સૌથી મોટું અક્ષાંશ વૃત્ત બને છે, એટલે કે જે આ સૌથી મોટી આડી રેખા બને છે, જે એને આપણે વિષુવવૃત્ત કહે છે, કે જે પૃથ્વીના આ 2 સરખા ભાગ કરે છે, એટલે ત્યાં વિષુવવૃત્ત રચાય છે, બરાબર. હવે કર્કવૃત્ત કોને કહીશું? જે આ કર્કવૃત્ત ઉપર છે એને કોને કહીશું? તો વિષુવવૃત્તથી ઉત્તરે જે આ 23.5 ઉત્તર અક્ષાંશ રેખાને આપણે કર્કવૃત્ત કહીશું. એટલે કે અહીંયા જે આ રેખા છે, પહેલાં પૃથ્વીના 2 સરખા ભાગ પડે, આ 0 અક્ષાંશ વૃત્તે મોટો ભાગ પડે છે તે વિષુવવૃત્ત, અને એ જે 0 અક્ષાંશ જે 0° અક્ષાંશ પર ભાગ પડે છે તેના 23.5 ઉત્તર અક્ષાંશ એટલે કે ઉપર જે રેખા બને છે એને કર્કવૃત્ત કહેવાય છે. અને આ જ રીતે વિષુવવૃત્તથી દક્ષિણે, ઉત્તરે શું હોય છે? કર્કવૃત્ત, અને દક્ષિણે શું હોય છે? મકરવૃત્ત. એટલે અહીંયા જુઓ 23.5 દક્ષિણ અક્ષાંશથી અહીંયા મકરવૃત્ત બને છે, બરાબર. તો એને આપણે મકરવૃત્ત કહીશું. આમ સમજ પડી ગઈ કર્કવૃત્ત કોને કહેવાય, મકરવૃત્ત અને વિષુવવૃત્ત કોને કહેવાય.